પુષ્પા 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 વાલી આપણે કાલ પુષ્પા જોવા ગયા હતા, કેવું લાગ્યું બાકી? પુષ્પા તો સારું હતું, પણ મારા બેટા ઉલ્લો બનાવે. કેમ? એમાં પુષ્પા 2 લખેલું હતું. પુષ્પા 2 નો અવાજ બીજો તો કઈ દેખાણું જ નહીં. એ ભગવાન, અંદર ચાલો, ઘરમાં ચાલો ને. કોણ છો તમે? ક્યાં લઈ જાવ છો મને? હે ભગવાન, કેટલો પીધો છે. હું તમારી ઘરવાળી છું, ઓળખો છો કે ભૂલી ગયા? ઘરવાળીને નથી ઓળખતા. એમાં એવું છે, અબે સાલે પીધા પછી જિંદગીના બધા દુઃખ દર્દ અને તકલીફો ભૂલાઈ જાય. તમે કોણ છો? તમને ક્યાંક જોયા હોય એવું લાગે છે. તમે રેલવે સ્ટેશન ઉપર પાણીના પાઉચ વેચો છો બેન? એ જસો, હા ક્યાં બહાર જાવ છો? હા, તો બહાર જાવ છો તો આજે હોળી છે તો ખજૂર ધાણી લેતા આવજો ને. તારે તો આજ જ હોળી છે અને અમારે તારી હારે લગ્ન કર્યા પછી રોજ હોળી જ હોય. હું લાવું તારે ખજૂર ધાણી? તારી હારે લગ્ન થયા ને તે પછી અમારી જિંદગી આવું ધૂળ ધાણી થઈ ગઈ છે. ગજબ બેइज्जती A few moments later. ક્યાં ગઈ? તમારું તો મારે શું કરવું? એકે તહેવાર મનાવતા જ નથી આવડતા. क्या बोला तूने તને મનાવવામાંથી નવરો થાવ તો હું તહેવાર મનાવું ને. बात तो सही है गजब बेइज्जती આ વખતે હોળીમાં હું તમને રંગ લગાડીશ હો. अच्छा આ તેન તારા ઘરના બધા મળીને મને જે ચૂનો લગાવ્યો હોય, હજી ધરણા નથી તમે બધાય? રંગ લગાડવા આપો. મારું જમવાનું નહીં બનાવતી, મારે બહાર જવાનું છે અને મારા કપડા પ્રેસ થઈ ગયા. ક્યાં મૂક્યા? મારા મમ્મી પપ્પાએ મને કરિયાવરમાં કબાટ આપ્યો તો ને એમાં મૂક્યા છે, લઈ લ્યો જાઓ. ठीक है આજ કબાટ હતો તાર મમ્મી આપ્યો ઈ? હા ઈ જ છે, 10,000 નો આવ્યો તો. પાછો સરખો બંધ કરજો. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या એક કામ કરજે, મારું પણ રોટલી ને એવું બનાવી નાખજે, મારે બહાર નથી જવું. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर ક્યારેક ક્યારેક તો એમ થાય છે ઘરેથી ભાગી જાવ. ભાગીને જાઓ અને શાકભાજી લઈને આવો. ક્યારેક ક્યારેક થાય, અત્યારે થોડું થાય. ના ના, અત્યારે જ જાઓ અને શાકભાજી લઈ આવો. જાઓ, ગોતીને લાવજો પાછા, તમારા જેવું નહીં. મારા જેવું એટલે? સડેલું. એક વસ્તુ તારે ઠેકાણે નથી મુકાતી. તો તમારે જાતે જ મૂકી દેવાય ને, મને હું કામ કહો છો મૂકવાનું? આજ પછી છે ને તારે મારી કોઈ વસ્તુને મને પૂછ્યા વગર નહીં મૂકવાની. તો તમારે મને છે ને મૂકવાનું નહીં કહેવાનું, જા ને બાપ. જાતે મૂકી લેવાનું. જા. કઈ કીધું નથી થાતું, કઈ કે એટલે મારે કામ ગણાવા. એક વસ્તુ ઠેકાણે નથી મુકાતી આનાથી. દર વખતે આવું જ કરે, બીજાનો ગુસ્સો મારી ઉપર જ ઉતારે. બિચારીને સવારથી નોકરી હોય ને પછી આખો દી ઘરનું કામ પણ હોય. લાય હું સોરી કહી દઉં એને. એને ઓફિસનું ઘણું ટેન્શન હોય એટલે જ આવું કરતા હશે. એટલે હું સોરી કહી દઉં. તમે ક્યાં જાવ છો? હું તારી પાસે જ આવતો હતો અને તું? હું તમારી પાસે જ આવતી હતી. તમે છે ને મારી સાથે આવી રીતે ગુસ્સામાં વાત નહીં કર્યા કરો. અરે યાર, હું ગુસ્સામાં વાત કરવા નથી માંગતો, પણ તું જયારે આવા ઊંધા આડાવાળા જવાબ આપ ને ત્યારે મને ગુસ્સો આવી જાય. હું કેમ ઊંધા સતા જવાબ આપું છું? તું જ ઊંધા છતાં જવાબ આપ. તમે જ ઊંધા સતા. જસો, ક્યાં ગયા? જસો, શું થયું બોલ? શું કરે તું? તમારા શું જો ને કેટલા ભારે થઈ ગયા છે. ક્યારની ઉપાડું છું, ઉપડતા જ નથી. તું જ ભારે થઈ ગયા? હા, દેવા દે માગે.
ક્યાં ભરે ગયા ઉપડી તો ગયા શું છે તો પછી એ સાંજ ના શું કરે છે? ઉપાડો ને નાખો બહાર. ये भगवान क्या जुलुम है અબો ચાલ ચા પી લે ચા બની ગઈ મારે ચા નથી પીવો. કા હું કાળી પડી જાઉં. ઓહો આ આખો દિવસ 10 વર્ષથી અમારું લોહી પીશો લાલ તો થઈ નહીં આ 2-3 દિવસ છે તારો ચહેરો બહુ લાઈટ મારે છે એ બાબુ આપણે લંતુર. લંતુ આ હોય કયો ના આબુ લાઈટ ના ખર્ચા ચાલુ કરી દે પાછા કેટલા નો આવ્યો કાંઈ ખર્ચા નથી કર્યો. ઈ તો ઓલો સંતૂર અને લક્ષ બે ની સીપકડી થઈ ગઈ હતી ને ઈ ચોટાડીને ઈ હાબુથી નાવશું. તમારે તો મને ખાલે ખોટી બદનામી જ કરવી. આમ તમે ખર્ચા બતાવી તમારે સિંગુસ થઈ ગયા છે હાવ. મારી ભૂલ થઈ ગઈ માતાજી તને પૂછી લીધું તું લંતુર થી ના આપો અમારો સેલ્ફી ફોટો હારો જ નથી આવતો જો કેટલી વાર કેમેરો સાફ કર્યો એક વાર તમારું ડાચું સાફ કરીને પડી જવો તો કદાચ સારું આવી જાય. તારું ડાસું જો પેલા ભેણા વાહ જેવું હે મારું હારું જ છે મારું હારું જ છો. કોણ હતી આપણને આમ પાકી તો ખબર નથી પણ બધા એવું કહે છે કે આપણા શરીરમાં 1000 જેવી ઉપર નસ હોય છે પણ ઈ નસોમાં કઈ નસ ક્યારે દબાવી ઈ ખાલી આ બૈરાઓને જ ખબર હોય હા આ જો અત્યારે કઈ દબાવી જો જોયું? તમને ખબર છે नहीं સ્ત્રીઓ અને પુરુષોની વચ્ચે જે તફાવત છે ને એને ખબર પડી છે મને अच्छा આપણે પુરુષો કોઈ પણ વાતને એક કાનેથી સાંભળીએ તો બીજા કાનેથી કાઢી નાખીએ ठीक है જ્યારે સ્ત્રીઓ બંને કાનેથી સાંભળે અને મોઢામાંથી બહાર કાઢે बात तो सही है એ ખોટી હોશિયારી નહીં મારો. મેં તમારી સાથે લગ્ન કરીને તમારી જિંદગીને સુધારી છે. क्या बोला तूने બાકી તમારો કોઈ ભાવે ન પૂછે. गजब बेइज्जती है અને અમે સહી ને એટલે જ તમને માન મળે છે સમાજમાં. ઘોડા આવે. मजा आया એવું આ તો લાઈવ ડેમો હજી તમને વિશ્વાસ ના આવે ને તો તમે ઘરે પણ આનો લાઈવ ડેમો લઈ શકો જસુ એક તમને વાત કહું. બોલ ને હું નાની હતી ને ત્યારે મારો એક શોખ હતો કયો કે હું મોટી થઈશ પછી મારા લગ્ન થશે ત્યારે મારા પતિને ખૂબ પ્રેમ કરીશ અને તેની ખૂબ સેવા કરીશ અને બધી જ વાત માનીશ. તો પણ આ લગ્ન ને 10 વર્ષ પૂરા થઈ ગયા આ તો આ બધું કરતી કેમ નથી લેને કરીને ભાઈ બધું સેવા કરો નાનપણ પૂરું શોખ પૂરો. આને શોખ નો કહેવાય આને ગુંડાગીરી કહેવાય राम राम ये पत्नी है कि पनौती है તમને યાદ છે લગ્ન પહેલા તમે મને કેવા જાન કહીને બોલાવતા? अच्छा હવે કેમ નથી બોલાવતા? જાન કહીને બોલાવો ને. ठीक है ઈ લગ્ન પહેલા લગ્ન પછી આ જાને જે આ વર જોડે જાનવર જેવો વર્તન કર્યા છે ને જિંદગી જાનવર જેવી થઈ ગઈ છે ને આ જાન જેવા શબ્દો આવે છે ને બધા જાન લેવા લાગે તમને પતિઓને શું ખબર પડે કે અમે પત્નીઓ તમને કેટલો પ્રેમ કરી છે? અમારા હાથમાં મહેંદી મૂક્યા ને તો એમાં અમે તમારું જ નામ લખાવ્યું. એ હોશિયારી મને ખબર છે હો બધી તમે સ્ત્રીઓ હાથમાં નામ એટલે લખાવો છો કે બધા પતિઓને પોતાની મુઠ્ઠીમાં રાખવા હોય લગ્ન થી જ પ્લાનિંગ ચાલુ થઈ જાય પછી આખી જિંદગી દબાવી રાખો હું નકરું સાંભળે રાખો છો ફોનમાં? હું ભાઈ હું નકરું ફોનમાં સાંભળે રાખો છો? મૂકો ને મોબાઈલ. અરે મોદીજીના મનની વાત સાંભળો ગાંડી
મારા મનની વાત કોઈ દી સાંભળી નહીં આ 10 વર્ષમાં. તું જે બોલે ને એને મનની વાત ના કહેવાય. अच्छा એને મનનો વહેમ કહેવાય. ઠીક હે. મનનો ઉકળાટ કહેવાય. મનની ભડાસ કહેવાય. વાહ મોદીજી વાહ. વાહ 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 વાહ.